સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ અમિતા જોશીએ આત્મહત્યા કરી હતી અને આત્મહત્યા માટે મજબૂર કરનારા તેના પતિ સહિત સાસરિયાના 5 સભ્યની ગારિયાધાર અને ભાવનગરથી ધરપકડ કરવામાં આવી। સુરત પોલીસે 5 આરોપીની ભાવનગરથી સુરત લાવવામાં આવ્યા। આરોપીઓના કોના ટેસ્ટ બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ માંગવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અમિતાને મિલકત માટે સાસરિયા ત્રાસ આપતા હતા। તે ઉપરાંત પતિનું પ્રેમ પ્રકરણ પણ જ્યારે પકડાયું તેના કારણે પતિ વચ્ચે ઝઘડો થતો રહેતો હતો અને આખરે પીએસઆઈએ આત્મહત્યાનું પગલું લીધું હતું। મૈદરપુરાના પીએસઆઈ આપઘાત કેસમાં આજે નવો વળાંક આવ્યો છે। પોલીસ દ્વારા તેમના સાસુ સસરા અને નણંદોની જે છે અને પતિની ધરપકડ કરવામાં આવી છે। અહીંયા આપણી વચ્ચે છે મહિલા પીએસઆઈના પરિવારજનો ઉપસ્થિત છે। આપણે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે શું એમના આક્ષેપો છે અને પરિવાર ઉપર શું આક્ષેપો કરી રહ્યા છે। જી, કાજલ જોશી, હું એમની નાની સિસ્ટર છું અને મારા દીદીએ જે કર્યું એનું પાછળનું કારણ એમના પતિ, એમના સાસ સસુર અને એમના નણંદો જે એમને મેન્ટલ ટોર્ચર કરતા હતા। એમના પતિના જે અનૈતિક સંબંધો હતા કે જેના લીધે એમણે આવું કર્યું હોય, પણ અમને આ વસ્તુનો વિશ્વાસ નથી આવતો કેમ કે એ વ્યક્તિ એટલા બધા સ્ટ્રોંગ હતા અને એ પોતાનો નિર્ણય લઈ શકે એમ હતા। એ પોતાની રીતે સેપરેટ થઈ અને બધું કાર્ય કરી શકે એમ હતા। તો એ કોઈ પણ પગલું ભરી શકે એવી શક્યતા જ નથી। અને બીજી વસ્તુ એવી છે કે કોઈ પણ વ્યક્તિને જો આવું કરવું હોય તો બપોરે 12 સાડા 12 વાગ્યા સુધી વેઇટ ના કરે કે જ્યારે બધા જમવા જતા હોય કે કોઈ ત્યાં લાઈન જમાદાર ના હોય ત્યાં સુધી વેઇટ કર્યા પછી જ આ પગલું કેમ ભરાયું? એમનું ટી શર્ટ કેમ ફાટેલું હતું? પાછળની જે ગેલેરી છે ત્યાં કેમ બધું ખુલ્લું હતું? અને એમના ઘરના જે સભ્યો છે એ લોકોના કપડાં ને એ બધી વસ્તુ એમના ઘરમાં કેમ નથી? તો એવા બધા ઘણા બધા સવાલ છે કે જે અમને એ તરફ દોરી જાય છે કે દીદી આવું પગલું ના ભરી શકે। આપણી વચ્ચે એમના પપ્પા પણ ઉપસ્થિત છે। એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે શું છે કાકા હકીકત? હકીકતથી છે કે મારી જે બેબીએ કાજલબેને વાત કરી એ વાત સત્ય છે, પરંતુ એમાંય પણ હજુ મેં જ્યારે ફરિયાદ કરી ત્યારે મેં આ જગ્યા જોઈ ત્યારે આને જે ડેડ બોડી જોઈ એના ઉપરથી હું સાબિત કરી બતાવું છું કે આ ખરેખર કોઈ આત્મહત્યા છે નહીં। અને મેં ફરિયાદમાં પણ આમાં શંકા દર્શાવી છે, બરાબર, કે એની નાભીમાં અને કોલર જે ફાટેલું છે એ કોલર ઉપરથી મને શંકા પોતાની રીતે કરેલ નથી, કાં કરાવેલ છે અને કાં કરેલ છે। અને જ્યારે મને ફોન આવ્યો એના સસરાનો, મારી દીકરીના સસરાનો ભાવનગરથી ફોન આવ્યો કે તમારી દીકરી મિલકત પોતાના નામે લે છે, મકાન પોતાના નામે લે છે, ગાડી વૈભવના નામ પોતાના નામે લે છે, વૈભવના નામે કાંઈ નથી લેતી, બરાબર, તો એ શું કરવા માગે છે અને એ છૂટું કરવા માગે છે તો શું કરવા માગે છે? તો મેં કીધું ભાઈ એક વસ્તુ છે, મારે એના નામે લે તમારા નામે લે છે તો તમારી દીકરાની વહુને, બરાબર, એમાં મારે કાંઈ લેવા, અને છતાંય તમે વડીલ છો, હું વડીલ છું, આપણે ભેગા બેસીશું, બાળકોને સમજાવીએ, એ વાત કરી અને બધાને પૈસા આપી દે છે એવી વાત કરી અને થોડી જ મિનિટમાં હું નીચે આવ્યો મારે ઘરે અમદાવાદ અને તરત જ આ દીકરીના સસરાનો ફોન આવ્યો કે તમારી દીકરી અજુગતું કરી ગઈ છે। આવી સાહેબ ભાવનગરથી મને એનો ફોન આવ્યો તો એને ભાવનગર એટલી જ મિનિટ 5 જ મિનિટમાં સુરતથી ભાવનગર ફોન કોણ કરી શકે? એટલે મારી દ્રષ્ટિ એવી છે કે અમિતાની ઘરે એના પતિ, એની નણંદ અને એની સાસુની હાજરી છે અને છે। એ તો આ હતા એમના પરિવારજનો જેમના ખરેખર આક્ષેપો છે તેમના સાસરિયાઓ વિરુદ્ધ। પોલીસે સાસરિયાના તમામ આરોપીની ધરપકડ કરી છે। અગાઉ તપાસ પણ પોલીસ કરી રહી છે। હવે આ કેસમાં અગાઉ શું થશે જોતા રહો અમારી ન્યૂઝ ચેનલ। કેમેરા પર્સન સાથે પરવેશ કુરેશી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।